નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારા વિડીયોની અંદર. અને આજે આપણે વાત કરીશું કે સુરાપુર ધામની અંદર દારૂ કેવી રીતે બંધ કરવામાં આવે છે. તો દાદા કહે છે કે ભાઈ એ મનનું વ્યસન છે, મનથી તમે છોડશો તો એ વ્યસન જલ્દી છૂટી જશે, પણ તમે મનથી પ્રયત્ન નહીં કરો તો એ વ્યસન નહીં છૂટે. હા, પણ તઈ કહેવાય છે કે ભાઈ તમારે શરીરની અંદર કોઈ મેલી વિદ્યા હોય કે કોઈ એવું મેલું વસ્તુ હોય જેના કારણે તમે દારૂ પીતા હશો, તો ત્યાં આગળ જાઓ અને જે પ્રોસેસિંગ કરવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ એક પ્યાલો બનાવવામાં આવે છે અને પ્યાલાની અંદર અગરબત્તીની ગલ નાખવાની આવે છે, ખાલી અગરબત્તીની ગલ, અને પ્યાલો બનાવી અને જે વ્યક્તિ દારૂ પીતો હોય તેવા વ્યક્તિને પીવડાવવામાં આવે છે, અને જેથી કરી તેની અંદર જે કોઈ બી મેલી વસ્તુ હશે તે બહાર જશે અને એ દારૂ છોડશે. પણ એવા ટાઈમની અંદર તમે જો દારૂ પીવાનું ચાલુ રાખશો તો તમને નુકસાન પણ થઈ શકે છે, જેમ કે તમને લોહીની ઉલટી પણ થઈ શકે છે. પણ દાદા કહે છે કે જે વ્યસન છે એ મનમાંથી છોડવું પડશે તમારે, તો એ વ્યસન જલ્દી છૂટી જશે.